કેમ ભાઈ હારું? એ હારું હારું હારું. એ મારા સમય આયા છે લંડન થી, મારે જાવું છે ગાયકા ઘરે. હા જાવ. મારા સમય કેદુ ના હાથ આયા છે, વિદેશમાં ધંધો કરે છે વિદેશમાં. એ ટેપુ કાકા હારું ને? એ હારું હારું બટા. એટલે આજ મારા દીકરા સમકો હે મો બાકી. એ તો વાત છે ને, મારા સમય આયા છે લંડન થી આયા છે. ઓલા બાર રી. હા વિદેશમાં કામ કરે ઈ. બે ફેકલ્ટી હોય, બે ફેકલ્ટી. એ બાપ ના પૈસા હારા કમાય હોય એ તો વાત છે ને, જે ગુજરાતની બહાર જાય ને ઈ પૈસા કમાય જ છે. આપણે થાય ને વિદ્યા આઈસી વાત. મારે ક્યાંક જાવું જ જોઈએ છે હો બાપ ના. અત્યારે હાર હોય, મારે થાય છે મોડું, મારે જમાઈને હાસાવા જોઈશે. એવું? હા જાવ તમ તાર. અત્યારે હાર હોય. હા હાસો મને બાપ જાય છે પૈસા વાત. આમ તો જો આ દી માથે પોપટિયાને ઉઠવાની ખબર ન પડી. એ પોપટિયા ઊભો થા, તાર બોન ને તે ઉઠાડી. અલે બાબુ દી આયા ઠેરવી આવ્યો તે દી આ વી આવે તે દી થોડો ઊભો રે તારા ઘોડે. તું મોઢું ધોઈ નાખ અને તારી બોન ને ઉઠાડી ને પછી બનાવીને ઉઠાડીયા તારા. હાલ તાર બોન જે હોતી હે એટલે પછી ઉઠી ગઈ છે, સી ખબર સમયને હાસવા પડે. આ પોપટિયાને કઈ ખબર જ નથી પડતી. એ ભૂલી બટાવ. એ બોલો ને પપ્પા. ઉઠી જાવે બધા. એ હું તો છે ને સવારની વહેલી ઉઠી ગઈ છું. હું છે ને વિદેશમાં રહેતી હતી ને ત્યાં હું વહેલી 5 વાગે ઉઠી છું. એવું છે હે? તો અત્યારે હારું હાલ તો હું જમાઈને ઉઠાડી આવું. આમ બગીચા ઉતા છે. એ બાપુ તમે છે ને અહીંયા રહ્યો, હું છે ને તમારા જમાઈને હાથ પાડી આવું. હા તે કાંઈ વાંધો નહીં. હો આ ઉઠાડીએ જા તો. આ બે તું ક્યાં બનેવી ક્યાં? એ બનેવી આમ તારા હુતા છે બગીચામાં, તારા બનેવીને હાસાવા પડે તારે. પછી તું મોટો થઈ જાય ને એટલે તને નોકરીએ લઈ દઈશ અહીંયા વિદેશમાં. લંડનમાં એને 2 ફેકલ્ટી હે, 2 ફેકલ્ટી. કેવડો પૈસો કમાતા છે એટલે થોડા ખાસા જાય એટલે તું મોટો થાય ને એટલે તને અહીંયા કામે લઈ દઈશ અહીંયા. ને થોડા વાપરવાના આપતા હા એ ઊભા થાવ. એ મગન ઊભા થાવ, સવાર પડી ગયું. ગુડ મોર્નિંગ. હું ગુજરાતની તો વાત કરું. વિદેશમાં ગમ્યા જાવી, અમેરિકા, નેપાળ ગમ્યા જાવી, પણ ગુજરાત જેવી મજા ના આવે હો. હા મારા પપ્પાએ કીધું કે મારા જમાઈને છે ને ઉઠાડી આવો, તે હું ઉઠાડવા આવી છું તમને. તને ખબર ન પડે જમાઈ રાજાનો હુવાજ હોય? હા એ તો મને ખબર છે. હા એ હું તમને શું કહું છું, તમે હાલો અહીંયા છે ને મોઢું ધોઈ લ્યો, પછી હું છે ને નાસ્તો બનાવી નાખું તમારા હાટું. તમારે નાસ્તામાં શું કરવું છે? મારા જમાઈ રાજા સસુરજીને એમ કહેજે કે જમાઈ રાજાને કાંઈ ખાવાનું થતું નથી. મને ભૂખ જ નથી તરી, આઈનું ખાવાનું હજમય નથી થતું, એટલું તો ભારેદાર ખોરાક છે. પણ અસલ નાસ્તો બનાવી દઈશ હાલો. અને હું શું કહું છું, આ લંડન થી મેં આ લેપટોપ લઈ દીધું, એ છે ડ્રેસ. હા એ ડ્રેસ છે, મસ્ત લાગે હો, પહેરવાની મજા આવે છે. અને હું શું કહું, શું? તારા પપ્પાને મસ્તીનો બગીચો છે હો. હા અને હું શું કહું, 10 લાખ આમાં નાખ્યા છે ત્યારે આવો બગીચો બન્યો છે. એ બધું તો જવા દે, મારે જમવામાં અત્યારે કાંઈ ચાલશે નહીં. મારા પેટમાં ગડબડ બહુ થાય છે. હા તે સારું હાલો, તે હું છે ને મારા પપ્પા હાટું ચા ને રોટલી બનાવી નાખું. ઓકે જા. ઓકે ગુડ મોર્નિંગ, લવ યુ. બહુ મજા આવે. ગુજરાતની તો વાત જ નહીં થાય એવું. બધા વિદેશોમાં રખડ્યો, બધી ધંધા કર્યા, પણ સસુરજીના ઘરે આવું ને એક આનંદ, એક મજા અને એક મોજ અલગ જ છે. અહીંયા આવી પછી એમ થાય ગુજરાત મૂકીને જવું જ નથી ક્યાંય. પણ શું કરી, ધંધા વિદેશમાં રહ્યા, જવું તો પડે જ. બટા તારે રહ્યું ને ગામમાં એક થોડો થશે. આ જમાઈ આવે ને એટલે પૂછવું તો હે કે એમને નાસ્તામાં શું જોઈશે. એમને વિદેશમાં તો ઈ ફ્રૂટ ને એવું ખાતા, આપણે બાજરાનો રોટલો હોય અને ચા હોય. તમને જમાઈ ઉઠીને આવે ને એટલે પૂછી લેવી તમારા નાસ્તામાં શું જોઈશે. એ પપ્પા તમારા જમાઈ ઉઠા ખરા, પણ નાસ્તો કરવાની ના પાડી છે. કા નાસ્તો નથી કરવો એમને? એટલે તમે અહીંયા વિદેશમાં નથી કરતા નાસ્તો? અહીંયા ના, અહીંયા તો દરરોજ વહેલા ઉઠીને નાસ્તો કરી લેશે.
પણ એમાં એવું છે એમને છે ને તબિયત ખરાબ છે. તબિયત ખરાબ છે આ એમને પેટમાં ઘુમરા આવે છે. એવું છે? હા એ હાલો હાલો અહીંયા જઈએ, હાલો દવાખાને જવું દોસ્તો. પણ હાંજે ભરતું એટલું ખાઈ જશે, 2 મોઢે ખાતા હતા ભરતું. હા તે હાલો અહીંયા. કેમ ભાર્યું જ ન હોય એમ ભરતું ખાતા. હાલો અહીંયા લઈ હાલો ખાઈ મારા લાઈટ તો સમય ઓ માય ગોડ. હા હા, લૂઝ કરી નાખ્યો મારો દીકરો. આ ભરતું રીંગણાનો ઓરો વહમાં લઈ ગયો. કે બહુ વર્ષો પહેલા ખાધો ને. બહુ ગંધાય છે. અરે રે મારા લાઈટ કા જમાઈને શું થઈ ગયું? એ શું થઈ ગયું જમાઈ તમને? કાંઈ નહીં પપ્પા. પપ્પાજી કઈ નથી થયું. એ તો પણ હાજે ઓછો ઓરો ખાતા હો રીંગણાનો, ન તો ભર્યો ખાત ખાત કર્યો. એમાં એવું થાય, અમે લંડનમાં રહેવી એટલે છે ને અહીંયા આવો ઓરો બરો કાંઈ તમારી દીકરીને બનાવતા આવડે નહીં, અહીંયા કાંઈ ખાવા જડે નહીં. મને એમ કે અહીં બનાવ્યો છે ને તો દાબી જ લઉં. તો પણ ઓછું ખાતા હો. આ પેટ આમ તો જો દડો થઈ ગયો છે. બહુ કુમરા આવે છે. ડબલે જીયા ડબલે ના, ડબલું લાગવું તો જોઈએ ને તો જાવ ને ડબલે. આ તો જી આવો. હારા ઉપાધિ ન કરો. દવાખાને નથી જવું ને? નહીં, હવે આવું તો શું છે કે આવું તો હાલતા રે દવાખાને શું જાય. અને મને અહીંના દવાખાના હદે નાય હદે. પણ એટલે જ કહું છું, ખાવાનું તમને ન હજુ તો દવાખાને દવા લઈ આવીએ. પણ હાલો, જો મારા જમીને કઈ થઈ જાય અમને ન મજા આવે. હારા કુમરો કા આ વાતાવરણ ગુજરાતમાં ભેળવી નાખ્યું. બોલો લંડન નું. આ મંચુરિયન ની બાઈક આવી. એ આવું મંચુરિયન હોય અહીંયા લંડન માં? અહીંયાના મસાલા એટલા હોય ને પહેરવેલા. પપ્પા આર્યા ને લંડન માં નકરું મંચુરિયન જ થાય છે. ત્યાં ગુજરાતમાં ભરતું ખાધો ને એટલે આવું બધું થયું. હવે ગુજરાત નો ઓરો નીકળ્યો લાગે છે. ગઈ જીવી નાખ્યું હો બધું. બાકી રેવાતું નથી તમારે જમાઈ ભાઈ બાપુ. સસુરજી, એ જમાઈ તમને બીજું કઈ થતું નથી ને? દવાખાને જવું પડશે એવું મને લાગે. એ તે ઊભા થાવ કઈ ગાલો, હું આગળ જાઉં છું. જો ઘૂમરો આવ્યો. રેવાતું નથી. હવા નીકળ જ કરે. કેટલી હવા ભરાણી. આની પાઈટા છે નકર મુઈ દે. તું તો ઊભી મઈ દે. લૂસ કરી નાખ્યો લાભરા જેવો કે મને બાસી આવતી બંધ થઈ ગઈ. હીધી ગયું શું બધું. લાય જલ્દી લાય. ઓલે આંબા આડું જવું જોઈએ. મારા દીકરા મારા હારા સસુરજી બધા ગયા. મારો હારો ગયો ગાતો. આ વિદેશની ગુજરાતની હવા બધી ભેગી થઈ. લાય લૂસ કરી નાખશે. આંબા પાસે જવા દે. પાણી કોઈ ફળના દીકરા દેવા નહીં આવે. પાણી વગર બેસવું જોઈએ.